आशा की किरण। તમને બધાને કહું ખૂબ ભણજો, ખૂબ ધ્યાન દેજો. જો અમે તમને આશાથી ભણાવીએ છીએ, તમારા માતા પિતા પણ આશાથી ભણાવે છે કે તેમ ભણી ગણીને ખૂબ આગળ વધો, ખૂબ સુખિયા થાવ અને સાથે સાથે ખૂબ સંસ્કારી થાવ, ખૂબ દિવ્ય સત્સંગના ગુણ તમારા જીવમાં આવે, સાચા નાગરિક થાવ, એવા દિવ્ય જીવન જીવજો, તમારું જીવન આદર્શ બની જાય. આદર્શ કોને કહેવાય ખબર? બીજાને આપણા જેવું જીવવાનું મન થાય એને આદર્શ જીવન કહેવામાં આવે. અને ખરેખર તમે સંતોની સાથે રહીને ભણો છો એટલે અત્યારે તમને બધું સરખું લાગે, પણ તમે બહાર નીકળશો ત્યારે તમને ખબર પડશે કે ઓહો, આપણું જીવન તો બહુ જ બદલી ગયું છે. કારણ કે સંતોની સાથે રહેતા હતા ખબર ન પડે ને જીવન બદલી જાય. હમણાં જે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે આપણા છોકરાઓ જે હતા વિદ્યાર્થી ભણીને ગયેલા, એ કે ગુરુ અમે કોલેજમાં ભણતા તે અમારે કોલેજમાંથી બીજા વિદ્યાર્થીઓ પણ ઓસ્ટ્રેલિયામાં આવ્યા છે, પણ એના જીવનને અમારે જીવન જીવન તો આસમાન પાતાળનો ફેર દેખાય, આસમાન પાતાળનો ફેર દેખાય. ન તો સાથે ભણતા હતા, એક ક્લાસમાં ભણે, કોલેજ તો ક્લાસ એક ભણતા હતા, એક બેન્ચ ઉપર એને ભણતા હતા, પણ એનામાં અમારામાં બહુ મોટો ફેર દેખાય. એના જીવનમાં વ્યસનો, કુટેવો, કુલક્ષણો, જો લગભગ આપણા વિદ્યાર્થીઓ છે, ઓસ્ટ્રેલિયા ગયેલા વિદ્યાર્થીઓ, એના અમારા જીવનમાં આસમાન પાતાળનો ફેર દેખાય. वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.